फ्रेंड्स, હું છું પરી એસકે રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ એકદમ ટેસ્ટી અને હેલ્ધી દૂધીનો હલવો। આ રેસીપી બહુ સરળ છે અને તમે ઘરે થોડા જ સામાનથી બનાવી શકો છો। તો ચાલો શરૂ કરીએ। અને ફ્રેન્ડ્સ, શરૂઆત કરતા પહેલા જો તમે અમારા વિડીયો પહેલીવાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, કેમ કે અમે ઘણા બધા અવનવી રેસીપી સાથે વિડીયો શેર કરતા રહીશું। તો ચાલો શરૂઆત કરીએ। સૌ પ્રથમ આપણે દૂધીની છાલને કાપી દઈશું। હવે આપણે દૂધીને છીણી લઈએ। તમે જોઈ શકો છો મેં દૂધીને છીણી દીધી છે। હવે આપણે દૂધીના હલવા માટેની સામગ્રી જોઈ લઈએ। દૂધ છે, મિલ્ક પાવડર છે, બાદામ, ઇલાયચી પાવડર છે, કાજુ। દૂધીનો હલવો બનાવવા માટે આપણે ગોળ યુઝ કરીશું, કારણ કે ગોળ શરીર માટે હેલ્ધી હોય છે। આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ। હવે આપણે ગેસ ઓન કરીશું। હવે આપણે કઢાઈ મૂકીશું। તેને શેકવા માટે ઘી એડ કરીશું પહેલા। હવે આપણે દૂધીનું છીણ એડ કરીશું। તમે જોઈ શકો છો આપણે દૂધીને ઘીમાં શેકી દઈશું, જેથી દૂધીની કચાશ દૂર થાય। આપણે દૂધીને 10 મિનિટ માટે શેકીશું। તમે જોઈ શકો છો આપણી 10 મિનિટ પૂરી થઈ ગઈ છે। દૂધી સારી રીતે શેકાઈ ગઈ છે। હવે આપણે આમાં મિલ્ક એડ કરીશું। મિલ્ક એડ કરીશું। હવે આપણે સારી રીતે એને હલાવી દઈશું। દૂધીનો હલવો બનતા વાર તો લાગે જ છે, પણ જ્યારે બને છે ત્યારે બહુ જ ટેસ્ટી લાગે છે। દૂધીના હલવાને ટેસ્ટી બનાવવા માટે આપણે એમાં મિલ્ક પાવડર એડ કરીશું। જો તમારી પાસે ના હોય તો આને સ્કીપ પણ કરી શકો છો। આને સરસ કલર આપવા માટે ફૂડ કલર એડ કરીશું। જો તમારે આને યુઝ ના કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું। હવે આપણે આમાં ગોળ એડ કરીશું। હલવાને ટેસ્ટી બનાવવા માટે આપણે એમાં ઇલાયચી પાવડર એડ કરીશું। તમે જોઈ શકો છો હલવો આપણો રેડી થઈ જવા આવ્યો છે। હવે આમાં આપણે ઉપરથી થોડું ઘી એડ કરીશું। તમે જોઈ શકો છો દૂધીનો હલવો રેડી થઈ ગયો છે। એમાં સરસ કલર અને થિકનેસ આવી ગઈ છે। આપણે એમાં ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશું। કાજુ છે, બદામ એડ કરીશું। જોઈ શકો છો દૂધીનો હલવો રેડી થઈ ગયો છે। હવે આપણે આને સર્વ કરીશું। ફાઇનલી ફ્રેન્ડ્સ, દૂધીનો હલવો રેડી છે। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને એસકે રેસીપીને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। થેન્ક યુ ફ્રેન્ડ્સ।